નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે બંધ એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પી આ ટોપિકની ચર્ચા કરી હતી અને એના અનુસંધાને ટેક્સ્ટબુકની અંદર એક દાખલો ગણવાનો બાકી રહી ગયો હતો. આપણે તો સ્વાધ્યાયની અંદર રહેલો એ દાખલો ટેક્સ્ટબુક ની અંદર સ્વાધ્યાયમાં દાખલા નંબર 6.15 નંબરનો દાખલો. તો એ CCl4 ગેસ એટલે કે આવું સમીકરણ આપેલું છે, એમાંથી કાર્બન ગેસ પ્લસ 4Cl ગેસ આ પ્રક્રિયા માટેનો એન્થાલ્પી ફેરફાર ગણો. આ પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર આપણે ગણવો છે અને સાથે સાથે CCl4 માં કાર્બન ક્લોરીન બંધની બંધન એન્થાલ્પી ગણો. કાર્બન ક્લોરીન બંધની બંધ એન્થાલ્પી એનું મૂલ્ય પણ આપણે નક્કી કરવું છે. હવે એના માટેની જુદી જુદી વિગતો આપેલી છે. એમાં પહેલું આપ્યું છે ડેલ્ટા વેપરાઇઝેશન ઓફ H CCl4 અને એનું મૂલ્ય છે 30.5 કિલોજૂલ પ્રતિ મોલ. બીજું આપ્યું છે ફોર્મેશન ઓફ H CCl4 એનું મૂલ્ય આપ્યું છે -135.5 કિલોજૂલ પ્રતિ મોલ. ત્રીજું આપ્યું છે એટમાઇઝેશન ઓફ કાર્બન, ડેલ્ટા એટમાઇઝેશન ઓફ કાર્બન અને એ છે 715 કિલોજૂલ પ્રતિ મોલ. અને પાંચમું એક આપ્યું છે એટમાઇઝેશન ઓફ Cl2 અને એનું મૂલ્ય છે 242 કિલોજૂલ પ્રતિ મોલ. તો આટલા ડેટા ઉપરથી આપણે એક તો આ પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા R ઓફ H ગણવો છે અને એના ઉપરથી આપણે કાર્બન ક્લોરીન એટલે પ્રક્રિયાનો જે એન્થાલ્પી ફેરફાર આવી જાય આમાં 4 બંધ છે, એમ 4 વડે ભાગીએ એટલે કાર્બન ક્લોરીન બંધની બંધ એન્થાલ્પી આપણને મળી જાય. તો પહેલા તો આપણે આનો ઉપયોગ કરી અને આનું સમીકરણ લાવવાનું તો ડેલ્ટા વેપરાઇઝેશન ઓફ H એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે છે ઈ પ્રવાહીને આપણે વાયુમાં ફેરવીએ ત્યારે આટલો ઊર્જાનો ફેરફાર થાય છે. એટલે પહેલું સમીકરણ આવું આવશે કે ભાઈ CCl4 જે લિક્વિડ છે એને આપણે વાયુની અંદર રૂપાંતરિત કરીએ, વેપરાઇઝેશન બાષ્પાયન એન્થાલ્પી, તો CCl4 એ વાયુમાં ફેરવાય ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર જેને આપણે ડેલ્ટા વેપરાઇઝેશન ઓફ H કહીએ છીએ અને એનું મૂલ્ય છે 30.5 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે પહેલું સમીકરણ આવું થાય. બીજું છે સર્જન એન્થાલ્પી ઓફ CCl4 એટલે CCl4 નું આપણે નિર્માણ કરવું છે. તો CCl4 એની પ્રમાણિત સ્થિતિ લિક્વિડ છે અને એને આપણે બનાવવો હોય તો એમાં ભાગ લેતા તત્વોની પ્રમાણિત સ્થિતિ એટલે કાર્બન સોલિડ, ક્લોરીન ગેસ પણ 4 ક્લોરીન છે એટલે અહીંયા 2. તો CCl4 એનું સર્જન કર્યું, ઈ પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર એટલે સર્જન એન્થાલ્પી ઓફ CCl4 એનું મૂલ્ય આપણને આપ્યું છે -135.5 કિલોજૂલ પ્રતિ મોલ. ત્રીજું આપ્યું છે એટમાઇઝેશન ઓફ કાર્બન એટલે કાર્બન જે સોલિડ સ્વરૂપે છે એને આપણે વાયુ સ્વરૂપની અંદર રૂપાંતરિત કરવો છે. તો કાર્બન ગેસ અને ઈ મૂલ્ય છે 715 એટલે એટમાઇઝેશન એટલે આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર ઈ છે 715 કિલોજૂલ પ્રતિ મોલ.
અને ચોથું આપ્યું છે એટમાઇઝેશન ઓફ Cl2 એટલે બે ક્લોરીનના પરમાણુઓ વાયુ સ્વરૂપે દૂર થાય ઈ દરમિયાન આપવી પડતી જરૂરી ઊર્જા તો Cl2 એમાંથી બે ક્લોરીનના પરમાણુઓ દૂર થાય તો ત્યારે આપવી પડતી ઊર્જા જેને આપણે નામ આપીએ છીએ એટમાઇઝેશન ઓફ HCl2 અને ઈ મૂલ્ય છે 242 કિલોજૂલ પ્રતિ મોલ. તો અહીંયા ક્લોરીનના બે પરમાણુ વાયુ સ્વરૂપે ફેરવાય. તો આના ઉપરથી આપણે પહેલા સમીકરણો બનાવ્યા અને હવે આપણે આવું સમીકરણ લાવવાનું છે. તો એ સમીકરણોનો ઉપયોગ કરી અને આપણે એ પ્રમાણેનું સમીકરણ લાવી શકીએ. તો કે CCl4 ગેસ ફોર્મમાં છે અને એની અંદરથી આપણે કાર્બન અને ક્લોરીનના પરમાણુઓ જેને વાયુ સ્વરૂપે દૂર કરવા છે, 4 ક્લોરીનના પરમાણુઓ વાયુ સ્વરૂપે આપણે દૂર કરવા છે. તો ઈ પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર જેને ડેલ્ટા R ઓફ H કહી દઈએ ઈ આપણે મેળવવો છે. તો આ સમીકરણ આપણે આ ચારનો ઉપયોગ કરીને લાવવાનું છે. ચલો CCl4 ગેસ, તો અહીંયા CCl4 ગેસ આપેલું છે પણ નિપજમાં છે. આપણે પ્રક્રિયકમાં જોઈએ છીએ એટલે સમીકરણ 1 ને મારે ઉલટાવવું પડશે. તો સમીકરણ 1 ને ઉલટાવીએ એટલે CCl4 ગેસ અને એની અંદરથી બનશે CCl4 લિક્વિડ. સમીકરણને ઉલટાવો એટલે એન્થાલ્પીનો ફેરફાર પણ ઉલટી જાય. તો હવે આનું નામ આપી દઉં છું 1 નામ આપી દો આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર. ભલે વેપરાઇઝેશન છે પણ હવે આપણે ગણતરીમાં ભૂલ ન થાય, વારંવાર લખવું ન પડે એટલે ડેલ્ટા R ઓફ H1 કહી દઈએ. આ 30 હતું પણ સમીકરણને ઉલટાવ્યું એટલે -30.5 થશે કિલોજૂલ પ્રતિ મોલ. ચલો CCl4 આવી ગયો. હવે બીજા સમીકરણની અંદર CCl4 લિક્વિડ, તો કે ઈ નિપજ બાજુ છે તો આ સમીકરણને પણ મારે ઉલટાવવું પડશે તો જ સામે CCl4 લિક્વિડ ઈ કેન્સલ થશે. તો સમીકરણ 2 ને પણ આપણે ઉલટાવીએ તો સમીકરણ 2 ને ઉલટાવીએ એટલે CCl4 લિક્વિડ અને એની અંદરથી શું બનશે તો કે કાર્બન સોલિડ પ્લસ 2Cl2 ગેસ. આ કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું સર્જન કરવાની પ્રક્રિયાનું સમીકરણ હતું એને આપણે ઉલટાવી દીધું એટલે એનો એન્થાલ્પી ફેરફાર જેનું નામ આપ્યું ડેલ્ટા RH2 એનું મૂલ્ય પણ ઉલટાઈ જશે એટલે પ્લસ 135.5 કિલોજૂલ પ્રતિ મોલ. ચલો ત્રીજું કાર્બન, તો કે કાર્બન સોલિડ અહીંયા છે, અહીંયા કાર્બન ગેસ છે. તો કાર્બન ગેસ તો આપણે નિપજ બાજુ જોઈએ છે. તો સમીકરણ જે 3 છે આ સમીકરણ 3 એને એમના એમ જ રહેવા દઈએ. તો કે કાર્બન સોલિડ અને એની અંદરથી કાર્બન ગેસ. તો એની અંદર જે પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર છે એનું મૂલ્ય છે એનું નામ આપી દો ડેલ્ટા RH3 ઈ મૂલ્ય છે 715 કિલોજૂલ પ્રતિ મોલ. હવે અહીંયા આ સમીકરણની અંદર Cl2 છે ગેસ. હવે Cl2 ગેસ તો આપણે જોઈતો નથી, નિપજ જોઈએ છે પણ કેટલા ક્લોરીનના ગેસ જોઈએ છે? 4 ક્લોરીનના પરમાણુની આપણે જરૂર છે. તો અહીંયા હું આ સમીકરણને 2 વડે ગુણી નાખું તો સમીકરણ 4 ને 2 વડે ગુણું. હવે 2 વડે ગુણું એટલે 2Cl2 ગેસ એની અંદરથી બનશે 4Cl ગેસ અને સમીકરણને 2 વડે ગુણું એટલે એન્થાલ્પી ફેરફારને 2 વડે ગુણવું આપણે તો ડેલ્ટા R ઓફ H4 એનું મૂલ્ય 2 × 4 2 × 4 = 2 × 4 કિલોજૂલ પ્રતિ મોલ. અને હવે હું આ બધાનો સરવાળો કરું અને જોઈએ આપણને કે આ સમીકરણ મળે છે. તો 2Cl2 ગેસ કેન્સલ, કાર્બન સોલિડ ઈ પણ કેન્સલ, CCl4 લિક્વિડ ઈ પણ કેન્સલ. તો CCl4 ગેસ આ રહ્યો, કાર્બન ગેસ આ રહ્યો અને 4Cl ગેસ તો કે એ પણ આ રહ્યા. તો હવે હું આ બધાનો બેઝિક સરવાળો કરું તો પહેલું મૂલ્ય છે એ માઈનસ હતું,
ઉલટાયું એટલે માઈનસ થઈ ગયું, બીજું મૂલ્ય માઈનસ હતું ઉલટાયું એટલે પ્લસ થઈ ગયું, સમીકરણ 3 ને એમ ના એમ જ રાખ્યું એટલે એન્થાલ્પી માં કોઈ ફેર નહીં થાય, સમીકરણ 4 ને આપણે 2 વડે ગુણ્યા છે અને પછી આપણે બધાનો સરવાળો કર્યો છે તો 3 મૂલ્યો પ્લસ વાળા છે. એમાં પહેલું મૂલ્ય 135.5 135.5 પ્લસ 715 પ્લસ 484 બરાબર 1334.5 આવે છે અને માઈનસ 30.5 એટલે 1304 આવશે. તો આ પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર 1304 કિલોજૂલ પ્રતિ મોલ. હવે આમાં તો 4 કાર્બન ક્લોરીન બંધ છે તો એ 4 કાર્બન ક્લોરીન બંધ એટલે આપણે સરેરાશ બંધ એન્થાલ્પીની ગણતરી કરવી પડે. તો કાર્બન ક્લોરીન બંધની બંધ એન્થાલ્પી આપણે ગણવી હોય તો એના માટે કુલ જે પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર છે એને ભાગ્યા વિયોજન પામતા બંધની સંખ્યા એટલે 1304 ભાગ્યા 4 કરી નાખીએ તો એને ભાગ્યા 4 1304 ભાગ્યા 4 એટલે 326 આવશે આટલા કિલોજૂલ પ્રતિ મોલ. તો કાર્બન ક્લોરીન બંધની બંધ એન્થાલ્પી આવશે 326 કિલોજૂલ પ્રતિ મોલ. જ્યારે પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર એનું મૂલ્ય આવશે 1304. તો જોઈએ પાછળ જવાબ 6.15 નંબરનો દાખલો. તો 6.15 ની અંદર 326 કિલોજૂલ પ્રતિ મોલ આપણને જવાબ મળે છે. તો અહીંયા જુદા જુદા સમીકરણોનો ઉપયોગ કરી અને હેસના નિયમ પ્રમાણે આપણે આ પ્રક્રિયા માટેનો એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય મેળવી શકીએ. ફરી પાછો એક એન્થાલ્પીનો પ્રકાર એ છે દ્રાવણની એન્થાલ્પી. દ્રાવણની એન્થાલ્પી અને દ્રાવણની એન્થાલ્પીને આપણે નામ આપીએ છીએ ડેલ્ટા સોલ્યુશન ઓફ H. તો દ્રાવણ એન્થાલ્પી એટલે શું? તો કે જ્યારે 1 મોલ દ્રાવ્ય પદાર્થને ચોક્કસ જથ્થાના દ્રાવકની અંદર ઓગાળવામાં આવે, જ્યારે 1 મોલ દ્રાવ્ય પદાર્થને નિશ્ચિત જથ્થાના દ્રાવકની અંદર ઓગાળવામાં આવે ત્યારે અનંત મંદને થતા એન્થાલ્પીના ફેરફારને ઈ દ્રાવણની એન્થાલ્પી કહેવાય. જ્યારે 1 મોલ દ્રાવ્ય પદાર્થને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે અનંત મંદને થતો એન્થાલ્પીનો ફેરફાર એટલે ઈ દ્રાવણની એન્થાલ્પી. હવે અનંત મંદન એટલે કેવો? તો કે અનંત મંદનનો અર્થ એવો થાય કે જ્યારે તમે દ્રાવ્ય પદાર્થને દ્રાવકની અંદર ઉમેરો ત્યારે દ્રાવકનો જથ્થો ઘણો બધો પુષ્કળ પ્રમાણમાં છે અને એની અંદર દ્રાવ્ય પદાર્થને આપણે ઓગાળીએ છીએ અને ઈ જ્યારે ઓગાળવામાં આવે ત્યારે દ્રાવ્યના અણુઓ કે આયનો વચ્ચે એકબીજા સાથે પારસ્પરિક ક્રિયા થતી નથી એવું માનવામાં આવે છે. તો દ્રાવણ એન્થાલ્પીની આ વ્યાખ્યા છે કે ભાઈ જ્યારે 1 મોલ દ્રાવ્ય પદાર્થને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે અનંત મંદનને થતા એન્થાલ્પીના ફેરફારને ઈ દ્રાવણની એન્થાલ્પી કહેવાય. અને અનંત મંદનનો અર્થ એવો થાય કે ભાઈ દ્રાવ્ય પદાર્થને આપણે દ્રાવકના અનંત જથ્થાની અંદર ઓગાળીએ ત્યારે દ્રાવ્યના આયનો કે અણુઓ એકબીજા સાથે એમની પારસ્પરિક ક્રિયા કરતા નથી. આવા એક આયનીય સંયોજનની આપણે દ્રાવણ એન્થાલ્પીની વાત કરીએ કે ભાઈ આયનીય સંયોજન હોય તો એ આયનીય સંયોજનની દ્રાવણ એન્થાલ્પી તો આયનીય સંયોજનની દ્રાવણ એન્થાલ્પીમાં શું હોય તો કે એમાં આપણે આયનીય સંયોજન લેવાનું
અને જ્યારે આયનીય સંયોજનના 1 મોલને આપણે દ્રાવકની અંદર ઓગાડીએ, જ્યારે 1 મોલ આયનીય સંયોજનને દ્રાવકની અંદર ઓગાડીએ ત્યારે શું થાય? 1 મોલ આયનીય સંયોજનને દ્રાવકની અંદર ઓગાડવામાં આવે છે ત્યારે આયનીય સંયોજનની જે સ્ફટિક રચના છે, એની સ્ફટિક લેટાઈસ રચના, એની અંદર જે ધન અને ઋણ આયનો ક્રમબદ્ધ સ્થાને ગોઠવાયેલા હતા, આ આયનો એમના સ્થાન છોડી દે, એટલે અહીંયાથી છૂટા પડી જાય અને દ્રાવણની અંદર પ્રવેશે. આયનીય સંયોજનની અંદર રહેલા આયનો પહેલા એકબીજા સાથે ચોક્કસ પ્રકારના આયનીય બંધથી જોડાયેલા હતા, પણ જ્યારે આપણે એને દ્રાવકની અંદર ઓગાડીએ છીએ ત્યારે સ્ફટિક લેટાઈસની અંદર ક્રમબદ્ધ સ્થાનોએ ગોઠવાયેલા આ આયનો પોતાના સ્થાન છોડી અને દ્રાવણની અંદર પ્રવેશે અને પરિણામે આવા આયનો એ દ્રાવણની અંદર મુક્ત બને. હવે જ્યારે એ આયનો દ્રાવણની અંદર જશે ત્યારે એ આયનો દ્રાવકના અણુઓ સાથે જોડાશે અને આ જે ઘટના છે એને આપણે સોલ્વેશન અથવા તો જલીયકરણના નામથી ઓળખીએ છીએ. ફરી એક વખત, જ્યારે આયનીય સંયોજનને 1 મોલ આયનીય સંયોજનને દ્રાવકની અંદર ઓગાળવામાં આવે ત્યારે ઈ આયનીય સંયોજનના સ્ફટિક લેટાઈસની અંદર ક્રમબદ્ધ સ્થાનોએ ગોઠવાયેલા જે આયનો છે ઈ આયનો પોતાના સ્થાન છોડી દે અને દ્રાવણની અંદર પ્રવેશે અને પરિણામે ઈ સરળતાથી મુક્ત રીતે દ્રાવણની અંદર હરતા ફરતા હોય. હવે જ્યારે ઈ દ્રાવણની અંદર જશે ત્યારે ઈ દ્રાવણમાં રહેલા દ્રાવકના અણુઓ સાથે ઈ આયનો જોડાશે અને ઈ આયનો દ્રાવકના અંદર દ્રાવ્યના આયનોની દ્રાવકના અણુઓ સાથે જોડાવાની આ જે ઘટના છે એને આપણે સોલ્વેશન અથવા તો જલીયકરણના નામથી ઓળખીએ છીએ. માની લો કે AB નામનો આયનીય સંયોજન છે અને ઈ આયનીય સંયોજનને આપણે દ્રાવકની અંદર ઓગાડી અને દ્રાવણ બનાવીએ છીએ તો ઈ પ્રક્રિયા દરમિયાનની જે દ્રાવણ એન્થાલ્પી છે અને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ, ડેલ્ટા સોલ્યુશન ઓફ H. તો એમાં રહેલા જે આયનો છે ઈ આયનો જલીય સ્થિતિની અંદર આવી જશે તો આ જે પ્રક્રિયા છે ઈ પ્રક્રિયાને આપણે દ્રાવણ એન્થાલ્પી, આ પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને આપણે દ્રાવણ એન્થાલ્પીના ફેરફાર તરીકે ઓળખીએ છીએ. પણ મેં કીધું એ પ્રમાણે કે આયનીય સંયોજનને જ્યારે આપણે દ્રાવકની અંદર ઓગાડીએ ત્યારે પહેલા શું થાય તો કે એ આયનીય સંયોજનની અંદર એની સ્ફટિક લેટાઈસમાં ક્રમબદ્ધ સ્થાનોએ ગોઠવાયેલા ધન અને જે ઋણ આયનો હતા એ ઋણ આયનો પહેલા છૂટા પડી જાય. તો એ વાયુ સ્વરૂપની અંદર પહેલા છૂટા પડે તો કે એમાં રહેલો ધન આયન એટલે A+, ઋણ આયન એટલે કે B-, અને આ પ્રક્રિયા આપણે આગળ ભણ્યા છીએ કે 1 મોલ આયનીય ઘન આયનીય સંયોજનમાં રહેલા વાયુરૂપ ધન અને ઋણ આયનને એકબીજાથી અનંત અંતરે દૂર કરવા માટે આપવી પડતી જરૂરી ઉષ્માને એની લેટાઈસ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે. તો પહેલા આ પ્રમાણે આયનીય સંયોજનમાં રહેલા વાયુરૂપ ધન અને ઋણ આયનો પહેલા એ દ્રાવણની અંદર છૂટા પડી જાય તો એમાં થતો એન્થાલ્પીનો ફેરફાર જેને આપણે લેટાઈસ એન્થાલ્પી તરીકે ઓળખીશું. હવે ઈ જે આયનો છૂટા પડ્યા છે ઈ દ્રાવકના અણુઓ સાથે જોડાય. દાખલા તરીકે પાણી છે તો પાણીના અણુઓ સાથે ઈ જોડાશે એટલે ઈ પ્રક્રિયામાં ઈ એક્વાઇસ સ્થિતિની અંદર દ્રાવણમાં આવી જશે. તો ઈ પ્રક્રિયામાં જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને આપણે જલીયકરણ એન્થાલ્પીના નામથી ઓળખીએ છીએ એટલે કે હાઇડ્રેશન એન્થાલ્પી. યાદ રહેશે
જ્યારે આયનીય સંયોજનને દ્રાવકની અંદર ઓગાળવામાં આવે ત્યારે સ્ફટિક લેટાઈસની અંદર ક્રમબદ્ધ સ્થાનોએ ગોઠવાયેલા આયનો એ પહેલા પોતાનું સ્થાન છોડી દે, દ્રાવણની અંદર પ્રવેશે અને જેવા દ્રાવકની અંદર પ્રવેશે એટલે દ્રાવકના અણુઓ સાથે જોડાય અને એક્વાસ સ્થિતિની અંદર આવી જાય એટલે પહેલા જે છૂટા પડ્યા વાયુ સ્વરૂપના આયનો એ દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર એટલે લેટાઈસ એન્થાલ્પી, અને એ પાણીના અણુઓ અથવા તો દ્રાવકના અણુઓ સાથે જોડાયા એની અંદરથી એક્વાસ સ્થિતિની અંદર આયનો બન્યા એ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર એટલે જલીયકરણ એન્થાલ્પી અથવા તો આને આપણે સોલ્વેશન એન્થાલ્પીના નામથી ઓળખીએ છીએ. તો અહીંયા આ પ્રક્રિયા દરમિયાન થતો જે દ્રાવણ એન્થાલ્પીનો ફેરફાર છે એ હકીકતમાં આ બે પ્રક્રિયાઓમાં થતા એન્થાલ્પી ફેરફારનો સરવાળો જ છે. એટલે હું આવું લખી શકું કે ભાઈ સોલ્વેશન એન્થાલ્પી દ્રાવણ એન્થાલ્પી જે છે એ દ્રાવણ એન્થાલ્પી એ લેટાઈસ એન્થાલ્પી અને સોલ્વેશન એન્થાલ્પી અથવા જલીયકરણ એન્થાલ્પી આ બેના સરવાળા ઉપરથી મળે છે. તો મોટા ભાગના આયનીય સંયોજનો એને જ્યારે આપણે દ્રાવકની અંદર ઉમેરી અને ઓગાળીએ ત્યારે ઈ ઘટના હંમેશા ઉષ્મા શોષક હોય. તો જ્યારે આયનીય સંયોજનને દ્રાવણની અંદર ઓગાળી અને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે ઈ પ્રક્રિયા હંમેશા ઉષ્મા શોષક હોય. એનો અર્થ કે આ પ્રક્રિયા દરમિયાન થતો જે એન્થાલ્પીનો ફેરફાર છે જેને આપણે જલીયકરણ દ્રાવણની એન્થાલ્પીના નામથી ઓળખીએ છીએ, તો ઈ દ્રાવણની એન્થાલ્પી સોલ્યુશન ઓફ H એનું મૂલ્ય હંમેશા ધન હોય. કારણ કે મોટા ભાગના આયનીય સંયોજનો એ દ્રાવકની અંદર ઓગળે ત્યારે ઈ ઘટના ઉષ્મા શોષક હોય અને એટલે ડેલ્ટા સોલ્યુશન ઓફ H એનું મૂલ્ય ધન આવે. એનો અર્થ કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે અને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ હોય એમાં જેમ તાપમાન વધે એમ એની દ્રાવ્યતાની અંદર પણ વધારો થાય. કોઈ પણ આયનીય સંયોજન હોય એની પાણીની અંદર દ્રાવણ બનાવવાની આ પ્રક્રિયા ઉષ્મા શોષક હોય એટલે એન્થાલ્પીનો ફેરફાર ધન આવે, દ્રાવણ એન્થાલ્પીનો ફેરફાર ધન હોય અને એમાંય જ્યારે તાપમાન વધે, કારણ કે ઉષ્મા શોષક પ્રક્રિયાઓમાં તાપમાન જેમ વધે એમ એની દ્રાવ્યતા વધે. બીજું, આયનીય સંયોજનની જે દ્રાવ્યતા છે એનો આધાર બે એન્થાલ્પી ઉપર રહેલો છે. આયનીય સંયોજનની જે દ્રાવ્યતા છે એ દ્રાવ્યતા એની બે એન્થાલ્પી ઉપના ફેરફાર ઉપર આધાર રાખે. એક એની લેટાઈસ એન્થાલ્પી અને બીજું એની જલીયકરણ એન્થાલ્પી. જો આયનીય સંયોજનોની લેટાઈસ એન્થાલ્પી એની જલીયકરણ એન્થાલ્પી કરતા વધુ હોય, જો આયનીય સંયોજનની લેટાઈસ એન્થાલ્પી એની જલીયકરણ એન્થાલ્પી કરતા વધારે હોય તો એવા સંયોજનો પાણીની અંદર ઓગળશે નહીં. લેટાઈસ એન્થાલ્પી જો એની જલીયકરણ એન્થાલ્પી કરતા વધારે હોય તો એવા સંયોજનો પાણીની અંદર ઓગળતા નથી. દાખલા તરીકે ધાતુના ફ્લોરાઇડ હોય તો એની સ્ફટિક લેટાઈસ એન્થાલ્પીનું મૂલ્ય ઈ ધાતુના ક્લોરાઇડની જે સ્ફટિક લેટાઈસ એન્થાલ્પીનું મૂલ્ય છે એના કરતા વધારે હોય. ફ્લોરાઇડ ધરાવતા આયનીય સંયોજનો કે જેની સ્ફટિક લેટાઈસ એન્થાલ્પીનું મૂલ્ય ક્લોરાઇડ ધરાવતા આયનીય સંયોજનો એની સ્ફટિક લેટાઈસ એન્થાલ્પીના મૂલ્ય કરતા વધારે હોય અને પરિણામે આવા ફ્લોરાઇડ સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા ઈ ક્લોરાઇડ સંયોજનોની દ્રાવ્યતા કરતા પ્રમાણમાં ઓછી હોય.
જ્યારે ક્લોરાઇડ સંયોજનો એની સ્ફટિક લેટાઈસ એન્થાલ્પીનું મૂલ્ય એની જલીયકરણ એન્થાલ્પી કરતા પ્રમાણમાં વધુ નથી, એટલે એવા ક્લોરાઇડ સંયોજનો જે છે એની પાણીની અંદર દ્રાવ્યતા વધુ હોય. તો આ પણ બાબત આપણે યાદ રાખવાની છે. તો ક્લોરાઇડ સંયોજનો પાણીની અંદર વધારે દ્રાવ્ય હોય, જ્યારે ફ્લોરાઇડ સંયોજનો પાણીમાં ઓછા દ્રાવ્ય હોય, અને એના માટે જવાબદાર કારણ કે ભાઈ ક્લોરાઇડ સંયોજનોની સ્ફટિક લેટાઈસ એન્થાલ્પીનું મૂલ્ય, લેટાઈસ એન્થાલ્પીનું જે મૂલ્ય છે એ ક્લોરાઇડ કરતા પ્રમાણમાં વધુ હોય. તો આજે વાત દ્રાવણની એન્થાલ્પીની, અને ત્યારબાદ એક અગત્યનો ટોપિક આવે છે એ છે લેટાઈસ એન્થાલ્પી. આમ તો લેટાઈસ એન્થાલ્પી કોને કહેવાય એની વ્યાખ્યા મેં તમને અહીં આપી દીધી કે ભાઈ 1 મોલ આયનીય સંયોજનમાં રહેલા 1 મોલ આયનીય સંયોજનમાં રહેલા વાયુરૂપ ધન અને વાયુરૂપ ઋણ આયનોને એકબીજાથી અનંત અંતરે દૂર કરવા માટે આપવી પડતી જરૂરી ઉષ્માને એની લેટાઈસ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. તો હવે જે આપણે વાત કરવાના છીએ એ લેટાઈસ એન્થાલ્પીની છે કે ભાઈ લેટાઈસ એન્થાલ્પી એટલે શું, અને લેટાઈસ એન્થાલ્પી કેવી રીતે મેળવી શકાય. તો લેટાઈસ એન્થાલ્પી એક મોલ ઘન આયનીય સંયોજનમાં રહેલા 1 મોલ ઘન આયનીય સંયોજન, દાખલા તરીકે NaCl નામનું ઘન આયનીય સંયોજન લઈ લઈએ આપણે 1 મોલ. આ 1 મોલ ઘન આયનીય સંયોજનમાં રહેલા વાયુરૂપ ધન અને ઋણ આયનોને, એમાં રહેલા વાયુરૂપ ધન તો કે Na+ અને ઋણ તો કે Cl-, 1 મોલ આયનીય સંયોજનમાં રહેલા વાયુરૂપ ધન અને ઋણ આયનોને એકબીજાથી અનંત અંતરે દૂર કરવા માટે આપવી પડતી જરૂરી ઉષ્મા, જેને ઈ સંયોજનની સ્ફટિક લેટાઈસ એન્થાલ્પી કહેવાય. તો આની સ્ફટિક લેટાઈસ એન્થાલ્પી એનો ફેરફાર, કારણ કે એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય મળતું નથી. તો સોડિયમ ક્લોરાઇડની સ્ફટિક લેટાઈસ એન્થાલ્પીનું મૂલ્ય 788 કિલોજૂલ પ્રતિ મોલ છે. પણ લેટાઈસ એન્થાલ્પીનું આ મૂલ્ય સીધી રીતે આપણે નક્કી કરી શકતા નથી. લેટાઈસ એન્થાલ્પીનું આ મૂલ્ય સીધી રીતે નક્કી કરી શકાતું નથી, પણ બોર્ન-હેબર ચક્રનો જો ઉપયોગ કરવામાં આવે તો સ્ફટિક લેટાઈસ એન્થાલ્પીનું મૂલ્ય બોર્ન-હેબર ચક્ર નો ઉપયોગ કરી અને મેળવી શકાય છે. બોર્ન-હેબર ચક્રની અંદર જુદા જુદા તબક્કાઓ સંકળાયેલા છે. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડમાંથી આપણે Na+ અને Cl- ગેસ આ બેને વાયુરૂપ સ્વરૂપ આયનોની અંદર રૂપાંતરિત કરવા છે. તો એના માટેના જુદા જુદા તબક્કાઓ છે. એ તબક્કાઓને આપણે હેઝના નિયમ પ્રમાણે ભેગા કરી અને લેટાઈસ એન્થાલ્પીનું આ સમીકરણ મેળવી શકીએ. તો બોર્ન-હેબર ચક્રની અંદર આવા જુદા જુદા તબક્કાઓ સંકળાયેલા છે. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ જે સોલિડ છે એની અંદરથી પહેલા સોડિયમ સોલિડ અને ક્લોરીન ગેસ આ બેને એકબીજાથી અલગ પાડવામાં આવે છે. એટલે જો આને આપણે ઉલટું સમીકરણ લખીએ તો એ સોડિયમ ક્લોરાઇડની સર્જન એન્થાલ્પીનું સમીકરણ જ કહેવાય. ઉલટાવીએ તો એટલે અહીંયા સર્જન એન્થાલ્પીનો ફેરફાર આવશે ડેલ્ટા F ઓફ H, સોડિયમ ક્લોરાઇડની સર્જન એન્થાલ્પી. હવે સર્જન એન્થાલ્પીનું સમીકરણ આનાથી ઉલટું હોય
એટલે ઈ મૂલ્ય સર્જન એન્થાલ્પીનો ફેરફાર કોઈ પણ પ્રક્રિયાની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ઋણ હોય. સર્જન એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ઋણ હોય. પણ આપણે સમીકરણને ઉલટાઈ દીધું છે. એટલે અહીંયા સોડિયમ ક્લોરાઇડની સર્જન એન્થાલ્પીનું જે મૂલ્ય છે એ ઋણના બદલે ધન આવશે. કારણ કે સમીકરણ ઉલટાવીએ એટલે સર્જન એન્થાલ્પીનો ફેરફાર પણ ઉલટાઈ જાય. તો સોડિયમ ક્લોરાઇડની સર્જન એન્થાલ્પીનો જે ફેરફાર છે એનું મૂલ્ય 411.2 કિલોજૂલ છે. તો આ એક સમીકરણ બોર્ન હેબર ચક્રની અંદર સંકળાયેલું છે. બીજું સમીકરણ તો કે જે સોડિયમ ધન સ્વરૂપે આપણને મળે છે, હવે ઈ સોડિયમ સોલિડને આપણે વાયુ સ્વરૂપની અંદર રૂપાંતરિત કરીએ છીએ. તો ઘનનું સીધું જ વાયુમાં રૂપાંતરણ એટલે આપણે એને સબ્લિમેશનના નામથી ઓળખીએ છીએ. તો અહીંયા આ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર એટલે સબ્લિમેશન એન્થાલ્પી ફેરફાર, જેનું મૂલ્ય 108.4 કિલોજૂલ પ્રતિ મોલ છે. તો આ પ્રમાણે પહેલા સોડિયમ વાયુ સ્વરૂપની અંદર રૂપાંતરિત કરવામાં આવે. હવે આપણે જોઈએ છીએ સોડિયમ ધન આયન વાયુ સ્વરૂપે, એટલે ઈ સોડિયમ જે વાયુ સ્વરૂપ છે એનું આયનીકરણ કરવામાં આવે. એટલે સોડિયમનો વાયુ સ્વરૂપ પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એની અંદરથી સોડિયમ વાયુરૂપ ધન આયન બને. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની આ પ્રક્રિયા જેને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. તો આ પ્રક્રિયામાં થતો આયનીકરણ એન્થાલ્પીનો ફેરફાર જેનું મૂલ્ય 496 કિલોજૂલ પ્રતિ મોલ હોય છે. તો આ પ્રમાણે Na+ વાયુ સ્વરૂપ આયન આ પ્રમાણે મેળવવામાં આવે. તો 3 સ્ટેપ થયા. હજુ આપણે Cl- વાયુ સ્વરૂપ આયન મેળવવો છે. તો આગળ તો કે આમાંથી મળેલો આ ક્લોરીન, ઈ ક્લોરીનના બે પરમાણુઓ વચ્ચે રહેલા બંધનું વિયોજન કરવામાં આવે. તો હાફ Cl2 આ ક્લોરીન વાયુ સ્વરૂપ છે, એમાં રહેલા બંધને તોડી બે ક્લોરીનના જે પરમાણુઓ છે ઈ ક્લોરીનના પરમાણુઓને અલગ પાડવામાં આવે. પણ અત્યારે આપણે 1/2 લખી દીધું છે એટલે અહીંયા ક્લોરીન લખી નાખીએ એટલે ક્લોરીનનો પરમાણુ છૂટો પડી જાય. ટૂંકમાં ક્લોરીન ક્લોરીન વચ્ચેનો બંધ તૂટે એટલે હું આવું લખી શકું 1/2 ડેલ્ટા બંધ વિયોજન એન્થાલ્પી અને એનું જે મૂલ્ય છે ઈ મૂલ્ય 121 કિલોજૂલ હોય છે. હા, બે ક્લોરીનના પરમાણુઓને આપણે મેળવતા હોત તો ડબલ થઈ જાય, પણ અહીંયા આપણે એક જ ક્લોરીનનો પરમાણુ મેળવ્યો છે એટલે એનું મૂલ્ય 121 કિલોજૂલ પ્રતિ મોલ છે. અને છેલ્લો એક તબક્કો કે જેમાં અહીં બનતો ક્લોરીન વાયુ સ્વરૂપ એમાંથી આપણે Cl- આયન મેળવવો છે એટલે ઈ એક ઇલેક્ટ્રોન મેળવે એટલે એની અંદરથી વાયુ રૂપ ઋણ આયન પ્રાપ્ત થાય. તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની જે પ્રક્રિયા છે એને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ પ્રક્રિયા અથવા તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ફેરફાર તરીકે ઓળખીએ છીએ. તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની પ્રક્રિયા મોટે ભાગે ઋણ હોય છે. હા, ડેલ્ટા EgH નું મૂલ્ય ઋણ કે ધન ગમે તે હોઈ શકે, પણ અહીંયા ક્લોરીનનો પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઈ પ્રક્રિયા દરમિયાન થતો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા EgH એનું મૂલ્ય ઈ ઋણ હોય છે અને ઈ મૂલ્ય -348.6 કિલોજૂલ પ્રતિ મોલ હોય છે. તો સ્ફટિક લેટાઇસ એન્થાલ્પીનું જે સમીકરણ લખ્યું એ સ્ફટિક લેટાઇસ એન્થાલ્પીનું મૂલ્ય આપણને સીધી રીતે મળતું નથી, પણ આ પ્રમાણે બોર્ન હેબર ચક્રની અંદર સંકળાયેલા આવા જુદા જુદા તબક્કાઓનો ઉપયોગ કરી અને હેઝના નિયમ પ્રમાણે હવે હું આ બધા સમીકરણોનો સરવાળો કરું તો સોડિયમ સોલિડ કેન્સલ, સોડિયમ ગેસ કેન્સલ, હાફ Cl2 ગેસ કેન્સલ, Cl ગેસ કેન્સલ, ઇલેક્ટ્રોન કેન્સલ. શું બન્યું તો કે NaCl સોલિડ અને એમાંથી શું બન્યું તો કે સોડિયમ વાયુરૂપ ધન આયન પ્લસ ક્લોરીન વાયુરૂપ ઋણ આયન
અને ઈ પ્રક્રિયા દરમિયાન થતો જે એન્થાલ્પીનો ફેરફાર છે એને આપણે સ્ફટિક લેટાઈસ એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખીએ છીએ. તો એ કેવી રીતે મળે? તો કે મારે આ બધાનો સરવાળો કરવો પડે. આ ચાર પદનો સરવાળો કરીએ અને એમાંથી આ પાંચમું પદ ઋણ નિશાની વાળું છે અને બાદ કરીએ તો મને લેટાઈસ એન્થાલ્પીનો ફેરફાર કેટલો મળશે? તો કે 788 કિલો જૂલ પ્રતિ મોલ મળે. તો સોડિયમ ક્લોરાઇડની સ્ફટિક લેટાઈસ એન્થાલ્પીનું મૂલ્ય 788 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો હેઝના નિયમનો ઉપયોગ કરી અને બોર્ન-હેબર ચક્ર દ્વારા આપણે સોડિયમ ક્લોરાઇડની સ્ફટિક લેટાઈસ એન્થાલ્પીનું મૂલ્ય મેળવી શકીએ. હવે માની લો કે મારે ઈ સોડિયમ ક્લોરાઇડની આંતરિક ઊર્જાનો ફેરફાર ગણવો છે. તો આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા U ડેલ્ટા H ડેલ્ટા N ગેસિયસ RT. તો ડેલ્ટા H એનું મૂલ્ય તો આપણને ખબર છે કેટલું? 788 એન્થાલ્પીનો ફેરફાર. હવે ડેલ્ટા N ગેસિયસ આપણે આ સમીકરણ માટે મેળવવો પડે. તો ડેલ્ટા N ગેસિયસ એટલે નિપજો બાજુ રહેલા વાયુના મોલ. તો કે 2, પ્રક્રિયક બાજુ તો એકે નથી એટલે 2 ઓછા 1 એટલે 2. તો ડેલ્ટા N ગેસિયસ 2 આવશે. ડેલ્ટા H ડેલ્ટા N ગેસિયસ RT. હવે સોડિયમ ક્લોરાઇડ નું સર્જન કરવામાં આવે. સોડિયમ ક્લોરાઇડ નું સર્જન કરવામાં આવે તો 2RT જેટલું જે મૂલ્ય છે આ 788 કિલો જૂલ આપણને મળે છે. તો કે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો સ્ફટિક લેટાઈસ એન્થાલ્પીનું મૂલ્ય આપણને મળી જશે. તો 2RT જેટલો એની અંદર આપણને તફાવત જોવા મળે. તો આંતરિક ઊર્જાનો ફેરફાર એના એન્થાલ્પીના ફેરફાર ઉપરથી આપણે મેળવી શકીએ. નિપજોના વાયુરૂપ મોલમાંથી પ્રક્રિયકોના વાયુરૂપ મોલ આપણે બાદ કરીએ તો ડેલ્ટા H ડેલ્ટા U ડેલ્ટા N ગેસિયસ RT જે આપણે સમીકરણ આપણે વાપર્યું છે. સોરી અહીંયા આપણે ભૂલ કરી છે. આવું આવશે ને ડેલ્ટા H ડેલ્ટા U ડેલ્ટા N ગેસિયસ RT. ડેલ્ટા H ડેલ્ટા U ડેલ્ટા N ગેસિયસ RT. ડેલ્ટા H ડેલ્ટા U ડેલ્ટા N ગેસિયસ RT. એટલે હવે મારે ડેલ્ટા U નું મૂલ્ય મેળવવું છે તો ડેલ્ટા U એટલે શું? તો કે ડેલ્ટા U ડેલ્ટા H ડેલ્ટા N ગેસિયસ RT. આવું સમીકરણ થશે. એટલે ડેલ્ટા N ગેસિયસ તો 2 આવ્યો છે એટલે એન્થાલ્પીના ફેરફાર કરતા આંતરિક ઊર્જાનો ફેરફાર કેટલો ઓછો આવે? તો કે -2RT જેટલો ઓછો આવશે. તો લેટાઈસ એન્થાલ્પીનો ઉપયોગ કરી અને આપણે દ્રાવણની એન્થાલ્પી ગણી શકીએ. લેટાઈસ એન્થાલ્પીનો ઉપયોગ કરી અને આપણે એ દ્રાવણની એન્થાલ્પી ગણી શકીએ જેનું સમીકરણ હમણાં જ આપણે લખ્યું કે ભાઈ દ્રાવણ એન્થાલ્પી બરાબર લેટાઈસ એન્થાલ્પી પ્લસ હાઇડ્રેશન એન્થાલ્પી. તો લેટાઈસ એન્થાલ્પીનો ઉપયોગ કરી અને આપણે એની દ્રાવણ એન્થાલ્પીનો ફેરફાર એનું મૂલ્ય મેળવી શકીએ. દાખલા તરીકે 1 મોલ NaCl ની વાત આપણે કરતા હોય તો 1 મોલ NaCl એની સ્ફટિક લેટાઈસ એન્થાલ્પી તો આપણને ખબર છે કેટલી? તો કે 788. હા, એની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઈ બુકની અંદરથી મેળવી અને એની કિંમત અહીંયા મૂકી દઈએ તો આપણને દ્રાવણનો એન્થાલ્પી ફેરફાર મળી જાય. તો સોડિયમ ક્લોરાઇડની સ્ફટિક લેટાઈસ એન્થાલ્પી 788 છે પણ એની જલીયકરણ એન્થાલ્પીનું જે મૂલ્ય છે ઈ મૂલ્ય 784 કિલોજૂલ પ્રતિ મોલ છે. આ 788 કિલોજૂલ પ્રતિ મોલ છે. હાઇડ્રેશન એન્થાલ્પી જે છે ઈ હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય આપણને
સોરી -784 કિલોજૂલ પ્રતિ મોલ મળે છે. તો એની જે હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય છે એ હાઇડ્રેશન એન્થાલ્પીના મૂલ્યનો ઉપયોગ કરી અને આપણે આની દ્રાવણ એન્થાલ્પીનું મૂલ્ય મેળવી શકીએ. તો આ પ્રમાણે સ્ફટિકની લેટાઇસ એન્થાલ્પીનું મૂલ્ય આપણે સીધી રીતે મેળવી શકતા નથી, પણ એના માટે થઈને આ પ્રમાણે બોર્ન-હેબર ચક્રનો ઉપયોગ કરવામાં આવે. આવું જ એક બોર્ન-હેબર ચક્ર મેગ્નેશિયમ ક્લોરાઇડ માટે પણ તમારે ભણવાનું આવે છે, જેની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરીશું. નમસ્કાર.